સુનિલ 6 ઇનિંગમાં એક ચોક્કસ સરેરાશ બનાવે છે. 7મી ઇનિંગમાં તે 50 રન બનાવીને પોતાની સરેરાશ 5 રનથી વધારે છે, તો તેની નવી સરેરાશ કેટલી હશે? હવે હું તમને એમ કહું કે આ કેટલી ઇનિંગ છે? 6 ઇનિંગ છે, બરાબર છે? સોરી, સરખી રીતે સમજાવું. આ 1, 2, 3, 4, 5 અને 6 ઇનિંગ છે. આ કેટલી ઇનિંગ છે બાળકો? 6 ઇનિંગ છે. બધાય ચકેડાની સાઈઝ તમે જુઓ સરખી છે, એટલે સરખા રન એના થઈ ગયા. આ એની એક ચોક્કસ એવરેજ હશે. હવે 7મી ઇનિંગમાં જો એટલા ને એટલા જ રન બનાવે તો એવરેજમાં કોઈ ફેર ન પડે. 7મી ઇનિંગમાં એ જેટલા પણ વધારે રન લઈને આવશે એ બધાને મળશે. વધારાના રન હશે એની સરેરાશ વચ્ચે ભાગ પડશે. હવે થયું શું? એને રન બનાવ્યા કેટલા? 50. એટલે આમાં 50 રન છે, તો આ બધાને 5-5 નો ફાયદો થયો. થયો ને? બધાને 5-5 નો ફાયદો થયો. કેટલા જણને ફાયદો થયો? આ બધાને. તો કેટલા જણ છે? 7. આપણે એમ જ માનીએ કે સરેરાશ આ બધાની 15-15 છે. કેટલી છે? 15-15. મેં 15 કેમ માની ખબર પડી તમને? 50 માંથી મેં 35 બાદ કરી નાખ્યા. 50 રન બનાવ્યા તો બધાને 5-5 નો, 7 જણને 5-5 નો ફાયદો થયો. એટલે 7 5 35 રન વધારાના હતા, એ કાઢી નાખ્યા. તો બધાય 15-15 થઈ ગયા. હવે આમાં સુનિલે રન કેટલા બનાવ્યા હતા? 50. તો બધાય સુનિલે 15 તો લઈ લીધા, તો હજી સુનિલ પાસે વધારાના રન કેટલા છે? 35. એ તમે બધાને 5-5 આપો તો આને 5 મળે, 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 આને 5 મળે. તો આ કેટલા? સીધા 35 રન બધાને મળી જાય. તો આ 15 છે એ જૂની સરેરાશ થાય, અને એમાં 5 ઉમેરાય એટલે 20 છે એ નવી સરેરાશ થાય. ક્લિયર છે? પ્રશ્ન શું પૂછ્યો છે? નવી સરેરાશ. તો નવી સરેરાશ કેટલી આવશે? 20. ડન છે બાળકો?